નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે રાજ્યમાં ઠંડી ધીમે ધીમે વિદાય લઈ રહી હતી અને લોકો ઉનાળાના આગમનની આછી ગરમી અનુભવી રહ્યા હતા, ત્યારે અચાનક વાતાવરણનો મિજાજ બદલાયો છે કે 18 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભર શિયાળે કમોસમી વરસાદ એટલે કે માવઠું ત્રાટક્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી આ સિસ્ટમે વાતાવરણમાં એકાએક પલટો લાવી દીધો છે, જેને કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। પંચમહાલના મુખ્ય મથક ગોધરા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। 2 દિવસથી ચાલી રહેલા વાદળછાયા વાતાવરણ બાદ આજે સવારે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી। આ સિવાય દાહોદ જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। દાહોદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે સિંગવડ, લીમખેડા અને છાપરીમાં વરસાદ પડવાને કારણે રસ્તાઓ ભીના થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। મહીસાગર જિલ્લામાં પણ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે તેમ અહેવાલોમાં જાણવા મળ્યું છે। કાળઝાળ ગરમી બાદ અચાનક વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનો ફૂંકાતા લોકોને ડબલ સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે। મહીસાગરના ખેડૂતો માટે આ માવઠું માઠા સમાચાર સમાન છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને ભીતિ છે કે તેમના વાવેતર કરેલા પાકમાં મોટું નુકસાન થઈ શકે છે। ખાસ કરીને આંબા પર આવેલા મોર પર જો આ કમોસમી છાંટા પડે તો કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે, જેનાથી બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। આ કમોસમી વરસાદે સૌથી વધુ ચિંતા જગતના તાત એટલે કે ખેડૂતોમાં જગાવી છે। હાલમાં ખેતરોમાં રવિ પાક જેવા કે ઘઉં, જીરું, રાયડો અને ચણાનો પાક તૈયાર થવાના આરે છે। અનેક જગ્યાએ પાકની કાપણી ચાલી રહી છે અથવા પાક તૈયાર થઈ ગયો છે। આવા સમયે જો વરસાદ પડે તો પાક પલળી જાય અને તેની ગુણવત્તા બગડી જાય છે। મીડિયા અહેવાલો અનુસાર ખાસ કરીને જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવવાની શક્યતા વધી જાય છે। તૈયાર ઊભો પાક પલળી જવાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે। રાજ્યના પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું છે। આજે વહેલી સવારથી જ સૂરજ વાદળોની પાછળ સંતાઈ ગયો હતો। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણને કારણે સવારે ભેજનું પ્રમાણ અને ઉકળાટ અનુભવાયો હતો। હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। અહેવાલો મુજબ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે ધૂળિયું અને ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું, જેના કારણે વાહન ચાલકોની વિઝિબિલિટીમાં થોડી મુશ્કેલી પડી હતી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું છે। યાત્રાધામ અંબાજી પંથકમાં વહેલી સવારથી કાળા વાદળો છવાયા છે। ઠંડા પવનોની વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વાતાવરણ અસ્થિર રહી શકે છે। આ માવઠાને કારણે ખેતીવાડી વિભાગ પણ એલર્ટ મોડ પર છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અગાઉથી જ ફેબ્રુઆરીના મધ્યમાં માવઠાની આગાહી કરી હતી। તેમના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં 23 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં ફેરફારો ચાલુ રહેશે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ભરૂચ પંથકમાં પણ હળવા માવઠાની શક્યતા નકારી શકાય તેમ નથી। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે 23 ફેબ્રુઆરી પછી વાતાવરણમાં વધુ ઝડપી ફેરફાર આવશે, જે ખેડૂતો માટે પડકારજનક સાબિત થઈ શકે છે। આ ડબલ ઋતુની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે। બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડી કે વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે। આ બદલાતા વાતાવરણમાં ખોરાક અને પાણી બાબતે સાવચેતી રાખવી જરૂરી છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ મિશ્ર ઋતુમાં વિશેષ કાળજી લેવી જોઈએ। ગુજરાતમાં આવેલો આ કમોસમી વરસાદ અત્યારે તો ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે।
માવઠાને કારણે થયેલા નુકસાનનો અંદાજ તો વરસાદ બાદ જ આવશે, પરંતુ હાલમાં ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે મેઘરાજા હવે વિરામ લે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।